ધ્યાન આપજો, ગુજરાતની આંગણવાડીઓમાં હવે એક એવો ઐતિહાસિક બદલાવ આવવા જઈ રહ્યો છે જે તમારા બાળકના ભવિષ્ય અને આંગણવાડી કાર્યકરોની આખી સ્થિતિને બદલી શકે છે. પ્રવેશોત્સવની ભવ્ય જાહેરાત અને હાઈકોર્ટના એક બહુ મોટા ચુકાદાના લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરીએ. આપણે વાત કરીશું પ્રવેશોત્સવની નવી પહેલ, બાલક પાલક સર્જન કાર્યક્રમ અને બાળકોને મળતા મુખ્ય ફાયદાઓ વિશે. પણ હા, આંગણવાડી બહેનોના પગાર અંગે હાઈકોર્ટનો જે મોટો ચુકાદો છે ને, એનું એક બહુ ચોંકાવનારું અપડેટ હું આગળ આપવાનો છું. તો નજર અહીં જ રાખજો. વિભાગ 1 આંગણવાડી પ્રવેશોત્સવ અને નવી પહેલ. આ કોઈ સામાન્ય નોંધણી નથી હો. 14મી મેના રોજ લેટેસ્ટ વહીવટી માર્ગદર્શિકા બહાર પડી છે અને સીધી જ એક્શન શરૂ. 18 અને 19 મે આ 2 તારીખો ખાસ નોંધી લેજો. આ 2 દિવસોમાં તમામ કેન્દ્રો પર પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન છે. બાળકો માટે આ એક મોટો ઉત્સવ છે, જ્યાં એમનું એકદમ શાનદાર સ્વાગત થવાનું છે. આટલા મોટા પાયે આયોજન હોય એટલે મેનેજમેન્ટ પણ એકદમ ટોપ લેવલનું જ જોઈએ, ખરું ને? રાજકોટનું જ ઉદાહરણ લઈએ તો મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર CK નંદાણી અને ICDS પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી સિસ્ટમ દોડી રહી છે. લક્ષ્ય બિલકુલ ક્લિયર છે: મેક્સિમમ બાળકો આંગણવાડી સાથે જોડાય. હવે વાત કરીએ વિભાગ 2ની બાલક પાલક સર્જન કાર્યક્રમ. આ બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે. આમાં માત્ર બાળકોને જ નહીં પણ આખા પરિવારને કનેક્ટ કરવામાં આવે છે. એક તરફ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, તો બીજી તરફ સીધા વાલીઓનું ઇન્વોલ્વમેન્ટ. ગાંધીનગર મહાનગરપાલિકાએ તો વાલી સંમેલન યોજીને માતા પિતાને સક્રિય ભાગીદાર બનાવ્યા છે. મતલબ બાળક અને પાલક બંને સાથે મળીને આગળ વધશે. વિભાગ 3 બાળકો માટેના મુખ્ય ફાયદા. ચાલો જોઈએ કે આંગણવાડીમાં ખરેખર કઈ લેટેસ્ટ સુવિધાઓ મળે છે. હવે જૂના જમાનાની વાત ભૂલી જ જજો, કારણ કે હવે આંગણવાડીમાં ફેસિલિટીઝ એકદમ જોરદાર છે. ગરમ અને પૌષ્ટિક ભોજન, ફ્રી રસીકરણ, નિયમિત હેલ્થ ચેકઅપ, બાળકો માટે મસ્ત એજ્યુકેશનલ કિટ અને રમકડા, પીવા માટે એકદમ શુદ્ધ પાણી અને એકદમ ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ. આ બધું જ એક જ જગ્યાએ મળે છે. આ આખી પ્રોસેસ છે ને એ 3 સ્ટેપમાં કામ કરે છે. પહેલું સ્ટેપ વહેલી નોંધણી, બીજું સ્ટેપ રમતગમત દ્વારા સર્વાંગી વિકાસ, અને ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ, આ બાળકો સીધા રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ મુખ્ય પ્રવાહના શિક્ષણ માટે એકદમ રેડી થઈ જાય છે. છે ને કમાલની વાત? વિભાગ 4 આંગણવાડી કાર્યકરો માટેના લેટેસ્ટ અપડેટ્સ. 1 મિનિટ ધ્યાન આપજો અહીંયા. મેં તમને શરૂઆતમાં એક મોટા ચુકાદા વિશે વાત કરી હતી, યાદ છે ને? હવે એ જ સિક્રેટ હું રિવીલ કરવા જઈ રહ્યો છું. 14મી મેના જે અહેવાલો આવ્યા છે એમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાને લગતો એક બહુ મોટો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઉં કે ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બહેનોના પગાર ધોરણ માટે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો અને લોકો આ વિશે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ અસલ હકીકત શું છે એ જાણવી ખૂબ જરૂરી છે. આપણા સોર્સિસ સ્પષ્ટપણે એક જ વાત કહે છે કે સરકારે હજુ સુધી આ બાબતે કોઈપણ જાતનો નિર્ણય કે કાર્યવાહી આજ સુધી કરી નથી. જી હા, વહીવટી સ્તરે અત્યારે આ અંગે કોઈ ફાઇનલ એક્શન લેવાઈ નથી. એટલે અફવાઓ પર ધ્યાન આપવા કરતાં આ ઓફિશિયલ સ્ટેટસ યાદ રાખજો. તો આ બધાની વચ્ચે મહાનગરપાલિકાઓની એક બહુ જ ક્લિયર અપીલ છે. જો તમારે તમારા બાળકના ભવિષ્યનો પાયો એકદમ મજબૂત બનાવવો હોય તો આજે જ તમારી નજીકની આંગણવાડીની મુલાકાત લો અને સત્વરે નોંધણી કરાવો. શું તમને લાગે છે કે વાલીઓનું આ ઇન્વોલ્વમેન્ટ પૂર્વ પ્રાથમિક શિક્ષણની આખી ગેમ ચેન્જ કરી નાખશે?